એક ગામ હતું ને અમારે આ બનેલો દાખલો વચ્ચે એક બીજી વાત મને યાદ આવી છે એટલે કહું. આ બનેલી હકીકત એક પતિ પત્ની રહેતા હતા ને, બેન ઘરનું કામ કરતા હતા, ભાઈ ખેતીનું કામ કરતા હતા. એટલે બેન ઘરે રસોઈ બનાવતી હતી ને એમાં પેલું પાપડનું એક પડીકું આડું આવતું હશે રોજ. એટલે એના પાપડ શેકી નાખું કે ચેદુના પડ્યા છે, હું મારો ઘરવાળો બે ખાઈશું. પાપડ શેકી રસોઈ બનાવી ઓલો આવ્યો અને જમવાનું આપ્યું. હવે જો સાના માના ગુડ ખાઈ લે તો વાંધો નહીં, પણ હાથે કરીને ઊભું કરે પછી રોતાય નથી આવડતું. એટલે ઓલો પાપડ મૂક્યા ને થાળીમાં, એટલે એના એ ઘરવાળો એની વહુને કે આ પાપડ ભાંગી દે. એની વહુ કે પણ ભગવાને તમને હાથ આપ્યા પાપડ નો ભાંગી શકો? એ કે તું મારી વહુ છું, હું તને કહું એ તારે મારું કરવું પડે. એ કે હું તમારી વહુ છું એ વાત બરોબર, પણ આ પાપડ કે તમે હાથે નો ભાંગી શકો? એ કે મેં તને કીધું ને પાપડ ભાંગી દે, તમે તો બાબુ હરખો મેળવો ભાંગી દે ને નો ભાંગી દે. બેને કીધું નથી ભાંગી દો, બોલો કે ભાંગી દે, ના કે નથી ભાંગી દો. પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયું. હાલો તમારે જોવું હોય દેખાડો. એ રખડે બે. હવે આ ઘરના વંટોળિયા ઉભા કર્યા કેવાય કે નહીં?